ભરૂચમાં અદ્યતન તપાસી કિડનીના 1.8 કિલો વજનના ટ્યુમર હોવાનું નિદાન થતાં તેનું સફળ ઓપરેશન કરી શ્વાનને દર્દ મુક્ત કરવામાં આવ્યો હતો। ભરૂચમાં એક શ્વાનના પેટમાંથી ગાંઠ હોવાની શંકા જતા સૌપ્રથમ સોનોગ્રાફી કરવામાં આવી હતી। સોનોગ્રાફીમાં ટ્યુમર હોવાનું જણાયું હતું, પરંતુ તે કયા અંગમાં ઉદ્રવ્યો હતો તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું। ત્યારબાદ વધુ ચોક્કસ નિદાન માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું, જેમાં ટ્યુમર કિડનીમાં ઉપદ્રવ્યું હોવાનું નિદાન થયું હતું, જે જમણી કિડનીમાં 12.5 ગુણ્યા 11.5 ગુણ્યા 16.5 સેન્ટીમીટરની વિશાળ ગાંઠ જણાઈ હતી, જે આખા પેટમાં ફેલાયેલી હતી અને હાડકાને બાદ કરતા ફેફસા સુધી તેની અસર પહોંચી ચૂકી હતી। તેની સર્જરી કરવી એ ખરેખર અત્યંત પડકારજનક કામ હતું। મનુષ્યોના કિસ્સામાં પણ જ્યારે આ સ્ટેજ પર હોય છે ત્યારે મોટાભાગે ડોક્ટર સર્જરી પડતી મૂકીને માત્ર ઘરે સેવા કરવાનું કહી દેતા હોય છે। જો કે નિદાનના આધારે સફળ શસ્ત્રક્રિયા કરીને આશરે 1.8 કિલોગ્રામ વજનનો કિડનીની ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી। ઓપરેશન બાદ શ્વાનની તબિયત સ્થિર છે અને તે સારી રીતે સાજો થઈ રહ્યો છે। આ જટિલ શસ્ત્રક્રિયા ડોક્ટર કૃણાલ લેવા અને ડોક્ટર હેમાલી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી। આવા ગંભીર અને જટિલ કેસમાં એક અબોલ જીવ પર આટલી મોટી સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને તેને નવજીવન આપવું એ સાચે જ કાબિલે દાદ છે।